છોટાઉદેપુર જિલ્લાના ભાજપના સાંસદ જશુ રાઠવા સામે આખરે ગુનો નોંધાયો છે. સાંસદ જશુ રાઠવા, સંગ્રામસિંહ રાઠવા અને તાલુકા પંચાયત પ્રમુખ રમેશ રાઠવા સામે ગુનો નોંધાયો છે. બંદૂક લહેરાવતો વિડીયો વાયરલ થતા પગલાં લેવામાં આવ્યા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બાબતે ગુનો નોંધાયો છે. 23 મેના રોજ બંદૂક સાથેનો તેમનો વિડીયો વાયરલ થયો હતો. તાલુકા પંચાયતની ચૂંટણીના વિજય સરઘસમાં તેમણે બંદૂક લહેરાવી હતી. તારીખ 23/5/2026ના રોજ છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી હતી, જેમાં ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા. જે બાબતે વિજય સરઘસ લઈને ભાજપની ટીમ નીકળી હતી, જેમાં સાંસદશ્રી તેમજ તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા તેમજ નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રી રમેશભાઈ રાઠવાના હાથમાં બંદૂક હોય એ રીતેના વિડીયો સોશિયલ મીડિયામાં તેમજ ન્યૂઝપેપરમાં વાયરલ થયેલા હતા. જે બાબતની આજ દિન સુધી તપાસ ચાલુ હતી, જેમાં તપાસમાં એવું સાબિત થયું કે જાહેરનામા જે કલેક્ટર સાહેબશ્રીએ હથિયારબંધીનો જાહેરનામું બહાર પાડી છે, જેનું ભંગ થયેલું હોવાનું જણાઈ આવ્યું છે. જે બાબતે આજરોજ ગુનો દાખલ કરવામાં આવ્યો.